દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના કારેલીબાગમાં આમ્રપાલી કોમ્પ્લેક્સની પાછળ વિઠ્ઠલ કૃપા સોસાયટીમાં રહેતો ભાવિન જાદવ વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી, જેથી પીસીબી પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા ઘરમાંથી ભાવિન દિલીપરાવ જાદવ તથા અન્ય આરોપી દેવ ઉર્ફે પિન્સુ વિપુલભાઈ ચૌધરી પણ મળી આવ્યો હતો। મકાનમાંથી પ્લાસ્ટિકની 4 ડોલ અને ડ્રમ મળી આવ્યા હતા, જેમાં વિદેશી દારૂનો જથ્થો હતો। પોલીસે પૂછપરછ કરતા દેવ ઉર્ફે પિન્સુએ જણાવ્યું હતું કે કારેલીબાગ આરબીજી કોમ્પ્લેક્સમાં રહેતો પિનેશ રાણા દારૂનો ધંધો ચલાવે છે અને માલની ડિલિવરી આપવા માટે તેણે મને કાર આપી હતી અને મને માસિક ₹15,000 પગાર આપતો હતો। ભાવિને માસિક ₹30,000 પગાર ચૂકવતો હતો। પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી દારૂની 545 બોટલ કિંમત ₹1.99 લાખ અને બિયરના 169 ટીન કિંમત ₹37,180 મળી કુલ ₹2.36 લાખનો દારૂનો જથ્થો કર્યો છે, જ્યારે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી 2 કાર અને રોકડ મળી કુલ ₹4.78 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।